મિત્રો, અમારી ગુજુગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પીએફએમએસ અંતર્ગત જે સ્કૂલનું એડમિન આઈડી છે તેની અંદર બેંક ઓફ બરોડાનો બેંક એકાઉન્ટ નંબર કઈ રીતે એડ કરવો તેની માહિતી મેળવીએ। તો મિત્રો, સૌપ્રથમ આપણે જે પીએફએમએસમાં શાળાનું એડમિન આઈડી છે, એટલે કે આગળથી જે એસએમસી વાળું આઈડી લાગુ પડતું હોય તે આઈડીથી લોગિન થવાનું રહેશે। બીજા સેકર મેકરથી આ કામ થશે નહીં, એટલે એડમિન આઈડી જે છે એનાથી આપણે સૌ પ્રથમ તો લોગિન થઈશું। જ્યારે આપણે આઈસીઆઈસી બેંકમાંથી બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ ફેરવવાનું થાય છે ત્યારે સૌ પ્રથમ તો અહીં જે ડાબી સાઈડમાં બધા મેનુ આપેલા છે તેમાં થોડું નીચે સ્ક્રોલ કરશું। અહીં તમને માય સ્કીમ આવું મેનુ એક દેખાય છે, એના ઉપર ક્લિક કરશું। મેનેજ અને રજિસ્ટર ન્યૂ સ્કૂલ, તો રજિસ્ટર ન્યૂ સ્કીમ ઉપર ક્લિક કરતાની સાથે એક જે ડ્રોપ બોક્સ ખુલશે તેમાં આપણે સ્કીમ છે એ સિલેક્ટ કરવાની છે। તો અહીં છે એ સિલેક્ટ ઉપર આપતા ડ્રોપ બોક્સ ખુલશે, જેમાં આપણને ડાયરેક્ટ જે એસએસએનું છે એ નહીં મળે, તો અહીં જે આપણે કેપિટલમાં જીજે બીવી 5x00-327 આવું નાખીને સર્ચ કરશું એટલે આપણી જે એસએસએની સ્કીમ છે તે આવી જશે, જે અહીં નથી ઉપલબ્ધ, પરંતુ અહીં આપણે ખાલી તમે જીજે 209 આપણી જે પીએફએમએસની સ્કીમ હતી તે નાખીને પણ સર્ચ કરી શકો છો। આ સર્ચ કરતાની સાથે સમગ્ર શિક્ષાની જે આખી સ્કીમ છે, ગુજ સમગ્ર શિક્ષા ઈડીએન, આ જે સ્કીમ આવે છે તેને સિલેક્ટ કરી લેવાની રહેશે। ત્યારબાદ અહીં જે છે કે આઈ વિલ રિસીવ ફંડ ફ્રોમ ધીસ એજન્સી, આવું જે છે તેના ઉપર ક્લિક કરવાની રહેશે અને ચેક એસએનએ ડિટેલ। મિત્રો, અહીં તમારી પાસે બેંક ઓફ બરોડાના બે એકાઉન્ટ છે, એક હોલ્ડિંગ અને એક એસએનએ। તો અહીં એસએનએ વાળું જે એકાઉન્ટ છે એ આપણે એડ કરવાનું રહેશે। તો અહીં તમે એજન્સી કોડમાં જે તમારા સીઆરસી દ્વારા આપેલો કોડ છે તે નાખશો। અહીં જે 3 ટપકા સિલેક્ટ કરવાના છે તેમાં થોડું નીચેનું આઈ વિલ રિસીવ ફંડ ફોર ધીસ એજન્સી, જે નીચેનું 3જા નંબરનું ડોટ છે તેને સિલેક્ટ કરશું। અહીં સ્ટેટ નોડલ એકાઉન્ટ એવું આપેલું છે, તેમાં 0 બેલેન્સ, વાળું છે એ સિલેક્ટ કરી લઈશું। ત્યારબાદ અહીં બેંક ઓફ બરોડા આપેલું જ છે, અહીં બ્રાન્ચ એડ્રેસ। હવે મિત્રો, તમારી પાસે જે બેંક ઓફ બરોડાનું એસએનએ વાળું એકાઉન્ટ છે તે આપણે મેળવી લેવાનું રહેશે। અહીં તેનો આઈએફસી કોડ માત્ર નાખતાની સાથે એડ્રેસ બેંકનું આવી જશે, અને ના આવે તો તમારી રીતે પણ તમે બેંકનું એડ્રેસ એડ કરી શકો છો। અહીંથી સિલેક્ટ બ્રાન્ચ અથવા તો સર્ચ કરીને પણ તમે છે એ બેંકનું નામ સર્ચ કરી શકો છો, જો તમને ખ્યાલ હોય કે તમારું બેંક ક્યાં આવેલી છે। અહીં માત્ર હું મહુવા એટલું લખીને તમને સર્ચ કરી બતાવું તો મહુવાની જે કંઈ બેંક ઓફ બરોડા છે એ અહીં બતાવશે।
તો આ રીતે પણ તમે બેંકનું એડ્રેસ છે એ સર્ચ કરી અને બેંક સિલેક્ટ કરી શકો છો. અહીં છે એ મહુવાની ટોટલ બેંક આવી જાય છે. તો એમાંથી તમારે જે બેંકમાં એકાઉન્ટ છે તે બેંક સિલેક્ટ કરી લેવાની રહેશે. બેંક સિલેક્ટ કરતાની સાથે તેનું એડ્રેસ અહીં આવી જાય છે. હવે છે મિત્રો તમારે તમારા બેંક એકાઉન્ટ નંબર જે બેંક ઓફ બરોડાના છે એ અહીં એડ કરવાના છે. બેંક ઓફ બરોડાના સંપૂર્ણ નંબર ધ્યાનથી એડ કરી લેવાના છે અને આગળની પ્રોસેસ માટે અહીં એજન્સી નેમ એઝ પર બેંક, જે બેંકમાં તમારું એસએમસીનું નામ આપેલું છે તે પૂરું નામ અહીં કેપિટલમાં લખી દેવાનું છે. એસએમસી પછી તમારું શાળાનું નામ, જે કંઈ આખું બેંક પાસબુક મુજબ અથવા તો તમારો જે સ્કૂલમાં બેંકનો લેટર આવેલો હોય તેમાં પણ એ નામ તમે જોઈ શકશો. એ જે નામ છે એ જ રીતે સંપૂર્ણ નામ અહીં એડ કરવાનું છે. મિત્રો હજી એક વખત જણાવી દઉં કે અહીં હોલ્ડિંગ વાળું એકાઉન્ટ અત્યારે તમારે એડ કરવાનું નથી, માત્ર SNA વાળું છે એ જ એકાઉન્ટ તમારે એડ કરવાનું છે. સંપૂર્ણ નામ એડ કર્યા પછી અહીં એજન્સી એકાઉન્ટ સ્કીમ જે આપેલું છે મેપિંગ, એના ઉપર ક્લિક કરી અને જે ડ્રોપ બોક્સ ખુલે છે, થોડી વાર રાહ જોવી પડશે મિત્રો ઓનલાઈન. અહીં જે ડ્રોપ બોક્સ ખુલે છે તેમાં તમામ ઉપર ટિક કરી અને સેવ આપવાના રહેશે. એટલે કે જે કોઈ સ્કીમમાંથી આપણને જે કંઈ શાળા લેવલે ગ્રાન્ટ મળતી હોય તે તમામ આપણે છે એ ઉપયોગમાં આવે એટલા માટે થઈ અને તમામ અહીં સિલેક્ટ કરી લઈશું. તમામ સિલેક્ટ કર્યા બાદ અહીં ક્લોઝનું બટન દબાવી અને જે અહીં સેવનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરતાની સાથે જે તમારું ICICI બેંકમાં PFMSનું એકાઉન્ટ હતું તે બેંક ઓફ બરોડામાં સેવ થઈ જશે અને અહીં